જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત. એશિયન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ પટેલ બોલું છું. આજનો વિડીયો છે ભાજપના ધારાસભ્ય ડાંગા 40% રકમ માગે છે. સરકાર આપે છે લોકોના કામમાં વાપરવા માટેના પૈસા, જે એમને 5 વર્ષના 5 કરોડ રૂપિયા આપે છે. એ પૈસામાંથી આ લોકો ટકાવારી લે છે. હવે એવું દિવ્ય ભાસ્કરે એમના રસ રંગ પૂર્તિમાં છપાયું છે. વાતો ઘણી બધી છે, પણ આપણે ટૂંકમાં વાત કરીએ તો ધારાસભ્ય ડાંગાએ 40% રકમ આપણને 50 લાખનું કામ આપીશ. કોંગ્રેસના નેતાએ 50,000 રૂપિયા લઈને 80 લાખના કામનો લેટર આપ્યો અને અપક્ષ રૂપિયા 40 લાખની ડીલ કરી. તો આ તો બધા આવી ગયા, અપક્ષવાળા આવી ગયા, ભાજપવાળા, કોંગ્રેસવાળા. પણ આમાં જે લખ્યું છે એ બરાબર છે. હું માનું છું કે આ દિવ્ય ભાસ્કર બહુ સારું કામ કર્યું, પણ પછી શું કરવાનું? આ રીતે ડીલ થાય, ટકાવારી લેવાય અને પછી કામ અપાય અલગ અલગ બહાને, તો એ કેવી રીતનું ચાલશે? વિચાર કરો, આમના આટલા બધા પગાર ભથ્થા વધ્યા છે, છતાં આમની નીતિ ખરાબ રહી છે. તો આવા તો બધા રોજ પેપરમાં આવે છે. ભ્રષ્ટાચારો થયા, ધારાસભ્ય કર્યા, સંસદ સભ્ય કર્યા, પુરાના ધારાસભ્ય કર્યા, પુરાના સંસદે કર્યા. કોઈ અલગ અલગ લોકોએ બતાવે છે કે આ રીતે આ બધા કૌભાંડ કર્યા. પણ સરકારે કોઈ કાયદો એનો બહાર પાડ્યો? એવો કાયદો બહાર પાડો. આજે આ બધા જે છે એ કરોડપતિ થઈ ગયા. એમને આજે અત્યારે આપ્યું છે, ભલે દિવ્ય ભાસ્કરે છાપ્યું, પણ પછી આમાં કંઈ ધ્યાન આપશે નહીં. કોઈ સરકારે ધ્યાન કર્યું આમાં કે એ લોકોને પકડીને કેસ કર્યો કે સસ્પેન્ડ કર્યા? આવા ને એને ધારાસભ્યમાંથી કાઢી નખાય અને આનો નિકાલ કરાય. અને આજે બધી એમની જેટલી મિલકત હોય ને બધી મિલકત સરકારમાં જમા કરી લેવાય અને એ તમામ મિલકત વેચી અને પૈસા સરકારમાં જમા કરી લેવાય. આવું તો કંઈ કરતા જ નથી. ખાલી આ પેપરમાં આપ્યું, એ બધું ખબર નહીં કેમ પછી દટાઈ ગયું, પછી કંઈ આવ્યું જ નહીં પેપરમાં. તો આનો મતલબ શું? ખાલી પેપરમાં આપવાથી એનો કોઈ રસ્તો થાય? કોઈએ કર્યું? સરકારે કંઈ ધ્યાન આપ્યું આમાં? પેપરમાં બીજા દાડે બંધ, આવ્યું બસ. હવે દિવ્ય ભાસ્કર જાણે અને ધારાસભ્યો જાણે કે સરકાર જાણે, પણ આ બંધ થઈ ગયું. આમાંનું કંઈ આગળની કાર્યવાહી કોઈ શું થઈ શું નહીં થઈ કોઈ પેપરમાં આવ્યું નહીં. દિવ્ય ભાસ્કરે છાપ્યું નથી કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવ્યું નહીં. તો આવું કેવું ચાલે? તો હું તો એમ કહું છું, આ ઘણા બધા હમણાં આ જે કોઈ લડે છે, દારૂ બંધ કરો, જુગાર બંધ કરો, એ લડવાનું સારું છે. પણ એક જ વાત કરો, હું તમને એક વાત કરું કે ગુજરાતમાં ધારાસભ્યનો પગાર વધ્યો. ધારાસભ્યનો પગાર વધ્યો એટલે TV9ની અંદર નીતિન પટેલે એમ કીધું કે અમારે તો ઈચ્છા નથી પગાર વધારવાની, પણ કોંગ્રેસના ધારાસભ્યોએ પગાર વધારવાની આવેદન કર્યું એટલે અમે વધાર્યો. હવે એની અંદર પાછું એમાં વિડીયો આવ્યો શૈલેષ પરમારનો, જે હાલમાં ધારાસભ્ય છે દાણી લીમડા. શૈલેષ પરમાર એમ કીધું કે હા, અમારું સ્ટેટસ નહોતું જળવાતું એટલે અમે પગાર વધારો માંગ્યો. હવે ધારાસભ્ય 5મું 7મું ભણેલા એમનો શું સ્ટેટસ? આ જે નોકરી કરે છે એમના જે વિધાનસભામાં, એ નોકરીઓને સમકક્ષ ગણવા જાય તો મેળ જ ના આવે. એ લોકોએ જિંદગી આખી કોલેજ પૂરી કરી, પરીક્ષા આપી, પાસ થયા અને પછી આટલા વર્ષો નોકરી, એ જ્યાં બી નોકરી કરતા હોય વિધાનસભામાં, તો આટલા વર્ષોથી નોકરી કરી અને નોકરી કર્યા પછી પણ એ રિટાયર થઈ જાય ત્યારે એમને પેન્શન નહીં. આવો કેવો કાયદો? પછી એમનું કોઈ પેન્શન નહીં. આવો કેવો કાયદો? અને ધારાસભ્ય 5 વર્ષ રહ્યા અને પછી ટિકિટ મળે કે ના મળે, ધારાસભ્યનું પેન્શન ચાલુ. અત્યારે ધારાસભ્યનો પગાર ચાલુ. સંસદ સભ્ય 5 વર્ષ રહ્યા એટલે એમનો 1,47,000 પગાર ચાલુ છે હાલમાં દર મહિને. એટલે એમને રિટાયર કાલ સવારે 5 વર્ષ પૂરા થઈ ગયા અને ટિકિટ મળે કે ના મળે તો એમનું પેન્શન ચાલુ. 5 વર્ષમાં ખાલી પેન્શન મળી જાય, જબરું કહેવાય ને? આ ઉધા કાયદા નથી.
આ કેવી રીતનું ચાલે? આ પબ્લિકને મારવાની જ વાતો છે ને. જે ખરેખર સરકારી નોકરી કરે, આખી જિંદગી વૈતરા કરે, એને કોઈ પેન્શન નહીં, અને 5 વર્ષ મજા કરી, અને એવી ભાઈ ઈમાનદારીની કોઈ કામે નહીં. બસ આવું તે બધું ટકાવારીનું ધોરણ, તો એમને 5 વર્ષ પછી પેન્શન ચાલુ. તો આ ખરેખર ખોટો છે. આનો નિકાલ કરાવો, અને ગુજરાતની આખા દેશમાં લોકો આનો વિરોધ કરો. આજે મને હું ધારાસભ્ય હોય ને હું ધારાસભ્ય રિટાયર થયેલો, મારું પેન્શન ચાલુ, પછી હું સંસદ થઉં, સંસદમાં મારા પગાર થોડો 1,47,000, પછી હું રિટાયર થઉં, એટલે એમાં પણ મારા 50% પેમેન્ટ પેન્શનમાં આવે, તો મને શું નુકસાન છે? પહેલાં જે કંઈ ધારાસભ્ય સંસદ સભ્ય હતા એ કોઈ પેમેન્ટ નહોતા લેતા, ચાહે જીણા બિદરજી હોય, પ્રબોધ રાવલ હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, કે પછી ગાંધીજી હોય, કે જવાહરલાલ નહેરુ હોય, કે સરદાર પટેલ હોય, કોઈ જાતનો પગાર જ નહોતા લેતા. લોકોની સેવા એને કહેવાય. હવે ત્યાં જો બસમાં સ્પેશિયલ લખ્યું કે ધારાસભ્યની સીટ ખાલી, હવે એમાં ધારાસભ્ય ક્યારેક ગયો જ ના હોય, કોઈ ધારાસભ્ય બસમાં જતા જ નહીં, પોતાની 4 વ્હીલ, પણ એને છે ને આ બધા પૈસા આપવાના. આ ધારાસભ્ય છે, હવે એમને એમનો કે વિધાનસભામાં જવાનું છે, ગાંધીનગર વિધાનસભા સત્ર ચાલુ થાય, તો એ તો બસમાં જઈ શકે ગાંધીનગર. હવે જે જુનાગઢ બાજુથી આવવાનું હોય તો રેલવેમાં પણ આવી શકે. હવે એમનો ખરેખર મકાનો બંગલાઓ હોય જ નહીં, એમનું પેટ્રોલ એલાઉન્સ ના હોય, તો છતાં તમે જો તો ખરા એમનો લેર કરાવે છે. અને સરકારી નોકરી કરતા હોય એમને બિચારાને ઠપ, કોઈ જાતની માંગણી સ્વીકારવાની જ નહીં સરકારે. ભલે ના આંદોલનો કરતા, જે કરતા કરવા દે, બહુ કરતા જેલમાં નાખે, કેસ કરે, મારઝૂડ કરે, એટલે પતી ગયું. તો આવું કેવું ચાલે? સરકારે સમજવાની જરૂર છે કે ખરેખર પેન્શન કોઈને આ રીતે ના અપાય. પેન્શન બંધ જ કરો, વિધાનસભાને પેન્શન બંધ કરો, લોકસભાને પેન્શન બંધ કરો, કોઈ જાતના પગાર ભથ્થા નહીં, કંઈ નહીં. તો ખબર પડે લોકો નોકરી કરે કે સરકાર લોકોની સેવા કરે, ખબર પડે. આવી રીતે ના ચાલે. બધા આનો નિકાલ કરો, અને બધા દેશના લોકો હવે એક જ વસ્તુ પકડો કે ભાઈ ભાજપમાં કે કોંગ્રેસનો કંઈ મગજમારી નહીં. જે કોઈ જગ્યાએ કરપ્શનમાં પકડાય એટલે એની તમામ મિલકત જમા કરીને વેચીને એના પૈસા જમા કરો સરકારમાં, અને દેશનું દેવું ભરો. કોઈ જગ્યાએ આવી રીતે ના કરાય, અને બધા ધારાસભ્ય અને સંસદના પગાર પેન્શન બંધ કરાવો, અને દેશમાં આ લડત કરો. બધા ધારાસભ્યોને કહું, તમે સ્વેચ્છાએ આપી દો કે અમારો પગાર નહીં જોતો, કોઈએ પગાર લેવાનો જ નહીં, એવું સ્વેચ્છાએ લખીને આપી દો. અને એ પગાર લોકોની સેવા વાપરો, સેવામાં નહીં વાપરવા. એ પૈસા દેશના દેવામાં ભરો, અને એક એપ બનાવો, કોઈ પણ વ્યક્તિ જોઈ શકે ખોલીને કે આપણે આટલા પૈસા આવ્યા, દેશનું દેવું ભર્યું. ખાલી સંસદના ધારાસભ્યનો પગાર બંધ કરે, પેન્શન બંધ કરે, એટલે એ પગાર પેન્શનમાંથી જ દેશનું દેવું ચૂકતા થઈ જાય. અને ના થાય તો ભ્રષ્ટાચારમાં પકડે, બધાના પેન્શનો બંધ કરી, અને એમને જેટલા રૂપિયા છે બધા મિલકતો જમા કરી રૂપિયા બધા દેવોમાં ચૂકતા કરો. ઓટોમેટિક દેશનું દેવું ચૂકતા થઈ જાય. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત, નારી શક્તિ, જય જય માતા.